ઘણીવાર મને દર્દીઓ આવીને એવું પૂછતા હોય છે કે સાહેબ તમે આ બે બે ચપટી દવા પાણીમાં નાખીને ઉકાળીને સવારે અથવા તો આખો દિવસ પીવાનું કહો છો, તો આ કેવી રીતે કામ કરે, અથવા તો શું આવી જ તકલીફ મારા મિત્રને પણ છે તો એ આવું લેશે તો એને સારું થઈ જશે કે કેમ? તો આજે એની થોડી સ્પષ્ટતા કરીએ. ઘણીવાર હું સવારે ઉકાળેલા પાણી સાથે શિલાજીત લેવાનું કહેતો હોઉં છું, જે શરીરમાં ટેસ્ટોસ્ટેરોનને બૂસ્ટ કરે, સ્પર્મની ક્વોલિટીમાં સારો એવો સુધારો કરશે તથા થાક, નબળાઈ વગેરેમાં પણ ફાયદો કરતું હોય છે. તો ઘણીવાર હું અજમા અથવા સૂંઠવાળું પાણી પણ પીવાનું કહેતો હોઉં છું, જે ઘણીવાર ઊંધા ગેસની તકલીફ, અપચો છે કે પેટ ફૂલાવું વગેરેમાં ફાયદો કરતું હોય છે. તો ઘણીવાર લીવરની ઘણી બીમારીઓમાં હું કટુકી, આમળા, ભૂમિ આમલકી, કાલમેઘ વગેરે ઘણી બધી દવાઓનું પાણી પીવાનું કહેતો હોઉં છું. આ ઉપરાંત ઘણીવાર હું સૂંઠ અને ધાણાવાળું અથવા ધાણા અને વરિયાળીવાળું પાણી પીવાનું કહું છું, અથવા તો ઘણીવાર બીજી ઔષધિઓ હરડે, બહેડા છે, કટુકી, આની સાથે સારીવા વગેરે ઘણી બધી દવાઓનું પાણી પીવાનું કહેતો હોઉં છું. તો આમાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે તમને જે દવાથી સારું થયું એ જ દવાથી તમારા જેવી જ તકલીફમાં બીજાને પણ સારું નહીં થાય, કેમ કે આ બધી દવાઓ હું તમારા શરીરની પ્રકૃતિ, કયો દોષ બગડેલો છે, કઈ ધાતુ બગડેલી છે અને કઈ ઋતુ ચાલે છે એ બધું ધ્યાનમાં લઈને નક્કી કરતો હોઉં છું. એટલે ઘણીવાર બની શકે કે તમને જેનાથી સારું થયું એનાથી તમારા મિત્રની તકલીફ વધી પણ શકે છે. એટલે આવી કોઈ પણ રીતે દવાવાળું પાણી પીતા પહેલાં આયુર્વેદિક ચિકિત્સકની સલાહ અચૂક લેજો. જાતે આવો કોઈ પ્રયોગ ના કરતા. આવી બીજી માહિતીઓ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો, પેજને ફોલો કરો. ધન્યવાદ.